અમેરિકામાં સ્થાયી થવાનું તમારું સપનું હવે માત્ર એક અધૂરી ઈચ્છા બનીને રહી જશે। જે H-1B વિઝાના સહારે હજારો ભારતીય યુવાનો 7 સમંદર પાર કરી ઉજ્જવળ ભવિષ્યની આશા રાખતા હતા, તેમના પર અચાનક મુકાયેલો આ પ્રતિબંધ શું કોઈ મોટા તોફાનની નિશાની છે? ફ્લોરિડાના આ એક નિર્ણયે જે રીતે ટેકનોલોજી અને રિસર્ચ ક્ષેત્રના ભવિષ્ય પર સવાલો ઊભા કર્યા છે, તે જાણીને તમારા પણ હોશ ઉડી જશે। કેમ અચાનક યુનિવર્સિટીઓએ પોતાના દરવાજા વિદેશી પ્રતિભાઓ માટે બંધ કરી દીધા? આ અટકાયત પાછળનો અસલી ખેલ શું અને તેની તમારા કરિયર પર શું અસર પડશે તે જાણવું આજે દરેક ભારતીય માટે અનિવાર્ય છે। આજે આપણે વાત કરી રહ્યા છીએ અમેરિકાના ફ્લોરિડા રાજ્યના એવા ચોંકાવનારા નિર્ણય વિશે, જ્યાં સ્ટેટ યુનિવર્સિટી સિસ્ટમ હેઠળ આવતી તમામ 12 પબ્લિક યુનિવર્સિટીઓએ નવા H-1B વિઝા પર હાયરિંગ એટલે કે ભરતી કરવા પર કામ ચલાવો પ્રતિબંધ મૂકી દીધો। આ નિર્ણય ઘણો લાંબો છે અને તે 5 જાન્યુઆરી 2027 સુધી અમલમાં રહી શકે છે, જેનો અર્થ એ છે કે આગામી વર્ષોમાં નવી ભરતી માટે વિદેશી પ્રોફેશનલ્સ માટે આ સંસ્થાઓના દ્વાર બંધ રહેશે। જો કે એક રાહતની વાત એ છે, જેઓ પહેલેથી જ આ યુનિવર્સિટીઓમાં H-1B વિઝા પર કામ કરી રહ્યા છે, તેમના રોજગાર પર આની કોઈ સીધી અસર નહીં થાય અને તેમનું વિઝા સ્ટેટસ સુરક્ષિત રહેશે। આ કડક નિર્ણય પાછળ ફ્લોરિડાના ગવર્નર રોન ડિસેન્ટિસનો હાથ છે, જેમણે સવાલ ઉઠાવ્યો છે કે યુનિવર્સિટીઓ એવા પદો પર પણ વિદેશીઓને કેમ રાખે છે જ્યાં લાયક અમેરિકન ઉમેદવારો ઉપલબ્ધ હોઈ શકે। આથી તેમણે આખા પ્રોગ્રામની તપાસ અને રિવ્યૂ કરવાના આદેશ આપ્યા। ફ્લોરિડા બોર્ડ ઓફ ગવર્નર્સના ચાન્સેલર રે રોડિક્સે સ્પષ્ટ કર્યું છે, આ અસ્થાયી વિરામનો મુખ્ય હેતુ આ પ્રોગ્રામના ખર્ચ અને ઉપયોગિતાને સમજવાનો છે। સામાન્ય રીતે H-1B વિઝા એવા કામ માટે આપવામાં આવે છે જેને સ્પેશિયાલિટી ઓક્યુપેશન માનવામાં આવે, જેમાં એડવાન્સ ડિગ્રી અને ખાસ ટેકનિકલ જ્ઞાનની જરૂર હોય। મોટા ભાગે આ નોકરીઓ સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ એટલે કે STEM ફિલ્ડમાં હોય છે। અમેરિકા દર વર્ષે આવા 65,000 સામાન્ય વિઝા અને 20,000 વધારાના વિઝા બહાર પાડે છે। ફ્લોરિડા પહેલા ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે પણ આવી જ રીતે સ્ટેટ એજન્સીઓમાં નવી વિઝા પિટિશન પર ફ્રીઝ મૂક્યો હતો, કારણ કે તેમનું માનવું છે કે અમેરિકન નોકરીઓ પર પહેલો હક અમેરિકન કામદારોનો હોવો જોઈએ। ભારતીય પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓએ અહીં જ એ સમજવાની જરૂર છે, આ નિર્ણય માત્ર ફ્લોરિડાની પબ્લિક યુનિવર્સિટીઓ પૂરતો સીમિત છે અને તે અમેરિકાના ફેડરલ ઇમિગ્રેશન લો એટલે કે કેન્દ્રીય કાયદાને બદલતો નથી, પણ હજુ હજારો પ્રાઇવેટ કંપનીઓ અને રિસર્ચ લેબ્સમાં ભારતીયો માટે તકો ખુલી છે। જે વિદ્યાર્થીઓ અત્યારે અમેરિકામાં ભણી રહ્યા છે અને OPTથી H-1Bમાં જવાની તૈયારી કરી રહ્યા છે, તેમને મારી સલાહ છે તેઓ માત્ર યુનિવર્સિટીઓ પર નિર્ભર ન રહે, પ્રાઇવેટ સેક્ટર અને સંશોધન સંસ્થાઓમાં પણ નોકરીની શોધ કરે। H-1B વિઝા એ સંપૂર્ણપણે એમ્પ્લોયર ડ્રીવન પ્રોગ્રામ છે, એટલે કંપની છે તો જ વિઝા પ્રોસેસ થાય। તેથી નોકરી શોધતી વખતે હવે વિઝાની પાત્રતા સાથે કંપનીની હાયરિંગ પોલિસી જોવી પણ ખૂબ જરૂરી બની ગઈ છે। ફ્લોરિડાનો આ નિર્ણય આવનારા સમયમાં અમેરિકાના અન્ય રાજ્યોમાં કેવા બદલાવ લાવશે તે જોવું રહ્યું। દોસ્તો, તમારા સગા સંબંધી કે સંતાનો જો અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા છે તો તેમના સુધી આ વિડીયો જરૂર શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।